હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, તમારા લોકોને પણ ઘૂંટણનો દુખાવો રહે છે, ઘૂંટણમાંથી કટકટનો અવાજ આવે છે. ઘણીવાર એવું બની છે તમારી સાથે કે ચાલવામાં અથવા તો સીડીઓ ચડવામાં તમારે લોકોએ કોઈ ટેકો લેવો પડે છે, અથવા તો થોડું ચાલતાની સાથે જ ઘૂંટણ છે તે તમારા જવાબ આપી દે છે. તો મિત્રો, ચોક્કસથી આ વિડીયો છે તમારા માટે. જી હા મિત્રો, કારણ કે આજના આ વિડીયોમાં હું તમારા લોકો માટે એવી 6 થી 7 ઉપાય લઈને આવ્યો છું કે જેમાં હું તમને લોકોને એવી અસરકારક ખાવાની વસ્તુઓ સૂચવવાનો છું, ઘૂંટણ માટેનું સારામાં સારું આયુર્વેદિક તેલ સૂચવવાનો છું અને તેની સાથે સાથે અમુક એવી કસરતો સૂચવવાનો છું. અને જો આ બધી વસ્તુઓને એકી સાથે કરી લેવામાં આવે તો મિત્રો તમને જણાવી દઉં કે અહીં હું કોઈ જાદુઈ જડીબુટી એવી નથી સૂચવવાનો કે રાતોરાત તમારો ઘૂંટણનો દુખાવો મટી જશે. પણ મિત્રો, એટલું ગેરંટી સાથે તમને લોકોને કહું છું કે અહીં જે ઉપાયો સૂચવવાનો છું તેનું ચોક્કસથી નિયમો સાથે તમે લોકો 1 મહિના સુધી એક ધારું પાલન કરી લેશો ને તો 1 મહિના સુધી જાણે તમારા ઘૂંટણમાં દુખાવો હતો જ નહીં એવું થઈ જશે. તો ચાલો જરા પણ બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, સૌથી પહેલાં તો તમને લોકોને ઘૂંટણનો ઉપાય સૂચવવાની વાત કરું એ પહેલાં અમુક તકેદારીઓની વાત કરી દઉં. સૌથી પહેલાં ઘૂંટણનો દુખાવો હોય કે શરીરમાં થતી અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ હોય ને, આ થવા માટે આજની મોડર્ન લાઇફસ્ટાઇલ છે તે ઘણા ખરા અંશે જવાબદાર છે. ખાસ કરીને તમે બહારનો ખોરાક ખાઓ છો, પડીકાબંધ ખોરાક ખાઓ છો, ખાસ કરીને વધારે મસાલાવાળો તળેલો ખોરાક ખાઓ છો. તેના કારણે બને છે એવું કે આ બહારનો ખોરાક શરીરમાં જાય છે, તેનાથી આપણું વેઇટ ગેઇન થાય છે, વજન વધે છે. આના પરિણામ સ્વરૂપે ઘૂંટણ પર વધારે પ્રેશર આવે છે. તેની સાથે સાથે મિત્રો, યુરિક એસિડની માત્રા પણ આપણા શરીરમાં વધે છે અને તેના કારણે સાંધાઓ વચ્ચે રહેલું લુબ્રિકન્ટ ઘટે છે અને તેનાથી ઘર્ષણ વધવાની શક્યતાઓ પણ વધી જાય છે. આ ઉપરાંત ઘણા લોકોને આખો દિવસ બેઠાડું જીવન જીવવાની ટેવ પડી ગઈ છે, એટલે કે ઘરે આવીને પણ બેસી જાય છે અને ઓફિસમાં જઈને પણ તે લોકોને બેઠાડું જીવન જ જીવવું પડે છે. આનાથી પણ ઘૂંટણનો દુખાવો થવાની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત તડકામાં વધારેમાં વધારે રહેવાનો સમય છે તે નથી મળતો અને તેના પરિણામ સ્વરૂપે કેલ્શિયમ અને ખાસ કરીને વિટામિન ડીની ઉણપ છે તે આપણા શરીરમાં સર્જાવા લાગે છે. હવે મિત્રો, આ તો વાત થઈ એવી વસ્તુઓની કે જેના કારણે આપણા ઘૂંટણનો દુખાવો થવો એ ખૂબ સામાન્ય બાબત છે. પણ હવે તમને લોકોને કેટલાક એવા ઉપાયો સૂચવું છું કે જેના દ્વારા ઘૂંટણનો દુખાવો છે તે ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. મિત્રો, તેમાં સૌથી પહેલા નંબર ઉપર આપણે લોકો તેલ છે તે તમને હું જણાવી દઉં કે કયું તેલ છે જેનો ઉપયોગ તમારે લોકોએ કરવો જોઈએ. તો મિત્રો, આયુર્વેદની સંહિતાઓમાં પણ આનો ઉલ્લેખ કરેલો છે અને આયુર્વેદમાં આમ તો કહેવા જાવ તો ઘણા બધા તેલ છે તે સૂચવેલા છે, પરંતુ સાંધાના દુખાવા અને તેમાં પણ ખાસ કરીને ઘૂંટણના દુખાવા માટે જો કોઈ એક તેલનો ઉલ્લેખ કરેલો હોય તો તેનું નામ છે મહાનારાયણ તેલ. જી હા મિત્રો, જે લોકોએ મહાનારાયણ તેલનો ઉપયોગ કર્યો છે તે લોકો ખરેખર આના ગુણગાન ગાતા થાકતા નથી. મિત્રો, મહાનારાયણ તેલ એટલું બધું સર્વશ્રેષ્ઠ છે કે તે 50થી પણ વધારે જુદી જુદી પ્રકારની ઔષધિઓને ભેળવીને બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સંપૂર્ણ કુદરતી આયુર્વેદમાં સૂચવેલી પદ્ધતિ મુજબ કે જેમાં તલનું તેલ, બકરીનું દૂધ અને સતાવરીનું જ્યુસ જે રસ હોય તેમાં તે તેલને પકાવી અને બનાવવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો, આ તેલ એટલું અસરકારક છે કે તેને તમે દિવસમાં ગમે ત્યારે સમય મળે ત્યારે 5 મિનિટ મસાજ કરી અને લગાવી શકો છો. આ માટે થોડું તેલ તમારા હાથમાં લઈ બંને હાથમાં ઘસી અને માનો કે ઘૂંટણનો દુખાવો છે તો તે ઘૂંટણ પર હળવા હાથે 5-1 મિનિટ સુધી મસાજ કરવાની છે. ત્યારબાદ કોઈ કપડું લઈ અને તેને થોડું થોડું ગરમ કરી અને તેના વડે 5-1 મિનિટ સુધી ગરમ તેના પર શેક આપવાનો છે. મિત્રો, આટલું કરી લેશો ને તો ગેરંટી સાથે કહું છું તમને લોકોને કે રોજે રોજ જો શક્ય હોય તો દિવસમાં આ 2 વાર પ્રયોગ કરજો. આનાથી તમારા લોકોનો ઘૂંટણનો દુખાવો 1 મહિનાની અંદર જડમૂળમાંથી ગાયબ થઈ જશે. આ તેલ એટલું વધારે અસરકારક છે. આ ઉપરાંત આ તેલની ખાસિયત એ છે કે જે ઘૂંટણમાં અંદર સુધી મૂળ સુધી જઈ અને પોતાની અસર કરે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાવ તો આની સાથે સાથે અમુક ચોક્કસ અન્ય તકેદારીઓ પણ રાખવી જોઈએ, જેમ કે ફ્રીજનું પાણી પીવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવાનું છે. તેની સાથે સાથે જુદા જુદા ઠંડા પીણા એટલે કે કોલ્ડ ડ્રિંક્સ છે અને આઈસ્ક્રીમનું સેવન પણ તમારે લોકોએ નથી કરવાનું. મિત્રો, કારણ કે આયુર્વેદમાં પણ એવું સૂચવેલું છે કે જે વસ્તુઓ ઠંડી છે તેનાથી આપણા સાંધાના દુખાવા વધે છે. જે વસ્તુઓની તાસીર ગરમ છે તેનું સેવન કરશો તો સાંધાના દુખાવામાં રાહત થાય છે. અને જો હું તો કહું, જો શક્ય હોય તો ઉનાળો ભલે ચાલી રહ્યો હોય પણ સહેજ એક નવશેકું પાણી આખો દિવસ પીવાનો આગ્રહ રાખશો અને બધી જ ઋતુમાં રોજે રોજ સહેજ એક ગરમ પાણી પીવાનો આગ્રહ રાખશો ને મિત્રો, તો ગેરંટી સાથે કહું છું
1 મહિનાની અંદર ઘૂંટણનો દુખાવો ક્યાં છૂમંતર થઈ ગયો ખબર જ નહીં પડે. તેની સાથે સાથે અન્ય એક ઉપાય પણ તમને સૂચવું છું, જેને પણ કરી શકો. ખૂબ જ સરળ ઉપાય છે મિત્રો. આ માટે તમારે અડધી ચમચી જેટલા મેથીના દાણા લેવાના છે. મેથી નામ આવે એટલે કદાચ મોં ખરાબ થઈ જાય, પણ એવું નથી મિત્રો. મેથીના દાણાને રાત્રિના સમયે પાણીમાં પલાળી દેશો એટલે તેની કડવાશ છે તે મોટા ભાગની દૂર થઈ જાય છે. હવે રાત્રે પાણીમાં પલાળેલા મેથી દાણા વહેલી સવારે ઉઠી અને સૌથી પહેલાં તો આપણે લોકોએ હળદરવાળું પાણી પીવાનું છે. 2-3 ગ્લાસ જેટલું પીવાય એટલું થોડું પાણી ગરમ કરી તેમાં હળદર ઉમેરી બરાબર રીતે હલાવી અને આ પાણી છે તે આપણે લોકોએ પી જવાનું છે. ત્યારબાદ અહીં જે મેથી દાણા પલાળેલા હતા તેને એકદમ ચાવીને તેની મોઢામાં જ પેસ્ટ બની જાય એટલું ચાવી અને ત્યારબાદ ઉતારી જવાના છે. આ પ્રયોગને પણ રોજે રોજ કરવાનું શરૂ કરી દો મિત્રો. ગેરંટી સાથે કહું છું, તમારા ઘૂંટણનો દુખાવો ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે. આ ઉપરાંત એક મફતની અને સાવ સરળ ટ્રીક તમને આપું છું. જે લોકોને ઘૂંટણનો દુખાવો રહે છે ને તે લોકોએ રોજે રોજ પોતાના ઘૂંટણ ખુલ્લા રહે તે રીતે સૂર્યના તડકામાં 10થી 15 મિનિટ સુધી બેસવાનો આગ્રહ રાખો. ખાલી ઘૂંટણ જ નહીં, સાંધાનો ગમે તે દુખાવો રહેતો હોય ને તેને સૂર્યના તડકામાં 10થી 15 મિનિટ રોજે રોજ તપાવો. મિત્રો, સામાન્ય બાબત લાગશે પણ જબરજસ્ત ફેરફારો તમને લોકોને જોવા મળશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઓ તો અમુક ચોક્કસ પ્રકારના સૂક્ષ્મ વ્યાયામ છે તે પણ તમારે લોકોએ કરવા જોઈએ. જેમ કે ઘૂંટણમાં દુખે છે તો રોજે રોજ તમે લોકો ઘૂંટણ રોટેશન છે તે સમઘડી દિશામાં અને એ જ રીતે વિષમઘડી દિશામાં તમારે ઘૂંટણનું રોટેશન કરવાનું છે. એ જ રીતે માનો કે તમને પગના તળિયા દુખે છે અથવા પગમાં નીચેના ભાગમાં દુખાવો રહે છે તો આ રીતે આપણા પગ હોય છે તેને સીધા બેસી અને આ રીતે આગળ પાછળ આપણે મૂવમેન્ટ પણ કરવા જોઈએ. આ પણ એક પ્રકારનું સૂક્ષ્મ વ્યાયામ જ છે અને તેનાથી સારો એવો ફાયદો થાય છે. સાથે સાથે મિત્રો ખાટી વસ્તુઓ છે, ખાસ કરીને આંબલી છે, તેનાથી બને તેટલું દૂર રહેવું જોઈએ. કારણ કે ખાટી વસ્તુઓ એટલી વધારે આપણા દુખાવામાં અસર કરે છે સાંધાના કે તમે માનો કે સવારે છે ખાટી આંબલી ખાઈ લીધી તો બપોર સુધીમાં તો તમારો ઘૂંટણનો દુખાવો છે તે ખૂબ જ તેજ બની જશે. માટે ખાટી વસ્તુઓને પણ બને તેટલી અવોઇડ કરવી જોઈએ. મિત્રો, આ તો વાત થઈ કેટલાક આસનો અને એવી વસ્તુઓની કે જેને આપણે લોકો સાંધા પર લગાવી શકીએ. હવે મિત્રો તમને લોકોને એવી કેટલીક વસ્તુઓ સૂચવું છું કે જેનું સેવન તમારે લોકોએ કરવું જોઈએ. આ સેવન કરવાથી તમારો સાંધાનો દુખાવો છે તે ખૂબ જ સરળતાથી દૂર થઈ જાય છે. મિત્રો, તેમાં સૌથી પહેલું નામ આવે છે મખાણા. જી હા મિત્રો, મખાણા છે તે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, પ્રોટીનથી ખૂબ જ વધારે ભરપૂર હોય છે અને એન્ટીઓક્સિડન્ટ પણ તેમાં ભરપૂર માત્રામાં રહેલા છે. મિત્રો, મખાણા છે તે એવી વસ્તુ છે કે જે સાંધા માટે વરદાન રૂપ માનવામાં આવેલા છે. મખાણાને ખાવાની જુદી જુદી 4 રીતો છે એ હું તમને લોકોને અહીં સૂચવું છું. સૌથી પહેલાં તો તમારે લોકોએ 10થી 12 મખાણા લઈ અને તમને માનો કે ખૂબ જ હળવો દુખાવો સાંધામાં રહે છે તો આ ઉપાય કરી શકો છો. આ માટે 10થી 12 મખાણા લઈ તેને પાણીમાં પલાળી દો અને પાણીમાં પલાળેલા આ મખાણા છે તેને હવે તમારે લોકોએ આખી રાત રહેવા દેવાના છે અને વહેલી સવારે ઉઠી અને આ મખાણાને ચાવીને ખાઈ જવાના છે. આ પ્રયોગને 30 દિવસ સુધી રોજે રોજ કરવાનો છે. ત્યારબાદ બીજો પ્રયોગ પણ કરી શકો છો. માનો કે તમને મધ્યમ કક્ષાનો દુખાવો રહે છે, એટલે કે સાવ ઓછો નહીં પણ એકદમ તેજ દુખાવો પણ નથી થતો પણ મધ્યમ દુખાવો રહે છે, તો તમારે લોકોએ મખાણા છે તેને દૂધને સહેજ એક 9 શેકું થાય એટલું જ ગરમ કરી તેમાં મખાણા પલાળી દેવાના છે અને આ દૂધને વહેલી સવારે ઉઠી અને પી જવાનું છે અને મખાણાને ચાવીને ખાઈ જવાના છે. આનાથી આ મધ્યમ કક્ષાનો દુખાવો 1 મહિનાની અંદર સંપૂર્ણપણે દૂર થઈ જશે. ત્યારબાદ માનો કે તમને લોકોને અતિશય તેજ દુખાવો થાય છે જે અસહ્ય બની ગયો છે તો તમે લોકો મખાણા છે તેને દૂધમાં તો પલાળવાના જ છે પણ દૂધની સાથે સાથે તમારે લોકોએ રાત્રિના સમય 9 શેકું દૂધ નથી કરવાનું. દૂધ એમનેમ જ રહેવા દેવાનું છે. વહેલી સવારે ઉઠી અને દૂધને સહેજ ગરમ કરી અને આની અંદર 15થી 20 મખાણા હવે પલાળી દો. ત્યારબાદ રાત્રિના સમયે 5થી 6 બદામ પલાળવાની છે અને 2 અખરોટની ગીરી પલાળી દેવાની છે. વહેલી સવારે ઉઠો છો ત્યારે બદામ પરની છાલ ઉતારી અને અખરોટની ગીરી જે પલાળેલી હતી તે બંને વસ્તુઓની મિક્સરમાં એકદમ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ બની ગઈ છે તેને આ દૂધમાં ઉમેરી દો. 12થી 15 મખાણા પણ દૂધમાં ઉમેરી દીધા. તેની સાથે સાથે હવે તમારે લોકોએ તેમાં 1 ચમચી જેટલા અળસીના બી લઈ તેને હળવા શેકી લેવાના છે. તેનો પાવડર બનાવી લો શેકી લીધા પછી અને આ પાવડર પણ બધો જ આ દૂધની અંદર ઉમેરી દો. હવે તમારું આ સુપર મિલ્ક છે તે તૈયાર છે અને આ દૂધને વહેલી સવારે રોજે રોજ તમારે લોકોએ પીવાનો આગ્રહ રાખવાનો છે.
આનાથી તમારા લોકોને જબરજસ્ત ફાયદો જોવા મળશે. આ ઉપરાંત જો તમને યોગ્ય લાગે તો તમને લોકોને જો ડાયાબિટીસ ન હોય તો તેમાં 1 ચમચી મધ અને 4 થી 5 કેસરના દાણા પણ ઉમેરી શકો છો. તેનાથી સારો એવો ફાયદો તમને લોકોને જોવા મળશે. ત્યારબાદ મિત્રો, માનો કે મખાણા તમારા માટે એફોર્ડેબલ નથી, તમે થોડા એ મોંઘા લાગે છે, તો ચોક્કસથી આગળનો ઉપાય છે તે પણ તમને સૂચવું છું. એ પણ તમને લોકોને એટલો જ ફાયદો કરે છે. આ માટે શું કરવાનું છે? તો મિત્રો, આ માટે અહીં આપણે લોકોએ 5 થી 7 સુપર ફૂડ લીધેલા છે, જેમને નોંધ કરી લો. બધી જ વસ્તુઓ અડધો કપ જેટલી લેવાની છે. તેમાં અડધો કપ જેટલા સૂર્યમુખીના બી લેવાના છે, અડધો કપ જેટલી અળસી, અડધો કપ જેટલા તલ અને અડધો કપ જેટલા કોળાના બી લઈ લેવાના છે. તેની સાથે સાથે અડધો કપ જેટલી બદામ અને અડધો કપ જેટલા કાજુ લઈ લેવાના છે. તો મિત્રો યાદ રહે, બદામ અને કાજુ જે લીધેલા છે, આ બંને વસ્તુઓને શુદ્ધ ગાયના દેશી ઘી કે જેને A2 ઘી તરીકે ઓળખીએ છીએ, આ ઘીની અંદર ધીમા ઉમેરી અને ધીમા ગેસે તેને હળવા હળવા શેકી લેવાના છે. થોડો બદામી રંગ થઈ જાય એટલે હવે તેને નીચે ઉતારી લો. ત્યારબાદ આપણે લોકોએ અહીં કોળાના બી, સૂર્યમુખીના બી, તલ છે અને અળસીના બી છે તે લીધેલા છે. તેને સીધા જ સૂકા ગેસના તવા પર આપણે લોકોએ શેકી લેવાના છે ધીમા ગેસે. થોડા થોડા શેકાઈ જાય એટલે તેને પણ નીચે ઉતારી લો. ત્યારબાદ મિત્રો હવે શું કરવાનું છે? તો હવે આપણે લોકોએ બીજી તરફ અડધાના પણ અડધો કપ એટલે કે પા કપ 1/4 કપ જેટલું જીરું, 1/4 કપ જેટલી હળદર, 1/4 કપ જેટલા ધાણા, 1/4 કપ જેટલા મરી અને એટલી જ માત્રામાં વરિયાળી લઈ લેવાની છે. આ બધી જ વસ્તુઓમાંથી હળદર સિવાયના તમામ દાણા છે તેને પણ ધીમા ગેસે શેકી લો અને ત્યારબાદ આ બધી જ વસ્તુઓને મિશ્ર કરી અને મિક્સરના ખાનામાં ઉમેરી અને હવે તેનો જબરજસ્ત પાવડર છે તે બનાવી લો. મિત્રો, આ પાવડર બનાવી લીધા પછી હવે આ પાવડરને રોજ સવારે ઉઠી અને 1 ગ્લાસ પાણી સાથે અથવા તો 1 ગ્લાસ જો શક્ય હોય તો સારામાં સારું રહેશે દૂધમાં ઉમેરી અને આનું સેવન કરવાનું શરૂ કરી દો. ગેરંટી સાથે કહું છું, 1 મહિનો સુધી રોજે રોજ નિયમો સાથે આ પ્રયોગને કરી લેશો તો ગેરંટી સાથે તમારા ઘૂંટણનો દુખાવો છે તે ક્યાં છૂમંતર થઈ ગયો તેનો ખ્યાલ જ નહીં આવે. આની સાથે સાથે રાત્રિના સમયનો એક અસરકારક પ્રયોગ મિત્રો તમને લોકોને સૂચવું છું. આમાં તમારે લોકોએ એવું કરવાનું છે કે રોજે રોજ રાત્રિના સમયે તમારે લોકોએ 1 ટબ જેટલું પાણી ભરીને લઈ લો, જેમાં તમારા પગ ડૂબી શકે. હવે આ પાણીની અંદર થોડો ભીમસેની કપૂર, જી હા મિત્રો, ભીમસેની કપૂર લઈ અને તેનો પાવડર બનાવી તે પાવડર ઉમેરી દેવાનો છે અને તેની સાથે સાથે તમારે લોકોએ આ ભીમસેની કપૂરમાં પાવડર ઉમેરી દીધાની સાથે હવે 1 લીંબુનો રસ પણ નીચોવી દેવાનો છે. લીંબુનો રસ નીચોવી દીધા પછી બંને વસ્તુઓને બરાબર હલાવી લો અને આ પાણી જે લીધેલું છે તેને એટલું ગરમ કરીને લેજો કે જે તમારા પગ છે તે સહન કરી શકે. એટલે કે સાવ નવસેકું પણ નહીં અને એટલું બધું ગરમ પણ નહીં કે તમારા પગ છે તે દાજી જાય, પણ સહન કરી શકે તેટલું ગરમ લઈ અને આ પાણીની અંદર રાત્રિના સમયે તમારા પગ છે તેને 10 થી 12 મિનિટ સાથે ડૂબાડેલા રાખો અને ત્યારબાદ તમારા પગને એકદમ કોરા કપડા વડે સાફ કરી અને કોઈ પણ હળવું મોઇશ્ચરાઇઝર, જો કાંઈ ના મળે તો નાળિયેરનું તેલ અથવા તો શુદ્ધ દેશી ઘી થોડું થોડું હાથમાં લઈ બંને પગમાં બરાબર રીતે મસાજ કરી દો. મિત્રો, આનાથી રાત્રિના સમયે ઊંઘ તો ખૂબ જ સારી આવશે જ, પણ તેની સાથે સાથે તમારા લોકોનો જે પગનો દુખાવો છે ને તેને પણ જડમૂળમાંથી દૂર કરી દેવાનું કાર્ય કરે છે. કારણ કે આ પ્રયોગથી તમારા પગની જકડાયેલી નસો છે તે પણ ખુલવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપ પણ આ વિડીયો ક્યાંથી નિહાળી રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી, એ પણ અમને જણાવજો. કારણ કે અમને લોકોને જાણીને આનંદ થાય છે કે આપ આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.